बिल लेवा માટે આવ્યો હતો ને બિસ્કિટ પડે તે જોયા તો બોલો ને આવતા આવતો તો એક પેકેટ તો ખાઈ ગયો ને એક ગુજામ લઈને આવ્યો 12 વાગી ગયા ભાઈ યાર ભૂખ જબરજસ્ત લાગી હતી કરું કે હે ઓલ માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગ નો આજે આપણો દિવસ છે 146મો હા મુકો 12 આવ્યો કેમ બોલતે એવો આવ્યો મુકો 12 આવ્યો 12 चलो जियो भर घेर गोबर दोब लगला हल 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 શું કરવાનું કે રે અલે સિલિન્ડર પર આમ પેલા બાટલા ઓય બધું આવે ઈ બાબા મોતી ભાર પરિવાર ના ચોપડા લખડા ઓમાં ભરાવાનું ઓલ્યા પેલો હવે બાટલો થઈ રહ્યો चलो भाई सिलेंडर भराई देते हैं ना ना तू थोड़ी बार चालू रख थोड़ी एयर ले भाई था चालू चालू रख थोड़ी बार चालू रख हाल भराई એટલે થોડી એર લે મારા ઉમર પછી મારા થઈ ગયું તમે નવો બાટલો ભરાવો ને એટલે થોડી હવા અંદર હોય ને એની બહાર નીકળે ને તાર જોઈ ના થાય ચાલુ એ મને લેતો જજે હું ચા પી લઉં કટલી પછી મને દોડો કરી આલો પૈસા વાળો થઈ જાઉં આ પૈસાનો નહીં બાપા માં તો આખી રાત પેટમાં રવાવું નહીં લે હું કાઠો ના બધો ખલ્લા રાખજે માં તો નહીં માં તો કટલી પૈસા વાળો તો ભગવાન પૈસા વાળા કહે છે તું કા ચિંતા કરતા પહેણવાન છે ને બાજુ મને તો વેલા હો પહેણવાન વાત રાખ પૈસા તમે પેલા ગોટ પૈસા લાગશે ઈ લે આપણા ચલા જો કોણ હું તો કોઈ ઉજાગરા નહીં કરતો હું તો એમ નામ કહું કે ભાઈ બંધ મને તો કોઈ ઉજાગરા હી નહીં સાજી પૈસાની તો ચિંતા હોય ચલો ભાઈ તો આપણે ચા પી લઈએ ચા પીને પછી નીકળીએ નોકરી જવા માટે ચિંતા ચિતા છે જીવતા માણસને બાળે છે ઉગે હવે પંપી ચલો ભાઈ આપણે ચા પી લે ચા પીને પછી નીકળીશું નોકરી જવા માટે સાહેબને હું અત્યારે હોસ્પિટલમાં આવ્યો એટલે મારા બિલ લેવા માટે આવ્યો હતો અને બિસ્કિટ પડે તે જોયા બિસ્કિટ ખાવા દે મને બીજું બધું બિલ લઈને આવશે ત્યાં આવશે ભૂખ લાગી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर મોરમાં ભાઈ મહેશ ને બધા અમે આવે જ છીએ એકદમ શરમ વગર સાહેબન ભાઈ નાસ્તો ને એવું બધું કરતા જ હોય એવાના ત્યાં ચોકલેટો ને એવું બધું પડી જાય એટલે આજ તો બિસ્કિટ પડે તો ભાઈ તો બોલો ને આવતા આવતો તો એક પેકેટ તો ખાઈ ગયો ને એક ગુજામ લઈને આવ્યો 12 વાગી ગયા ભાઈ યાર ભૂખ જબરજસ્ત લાગી હતી કરું કે ભાઈ અત્યારે આપણે નોકરીથી જઈ રહ્યા છીએ ઘરે આપણા કનુ કાકો અને વિપુલ કાકો બંને આવ્યા હતા ઊંઝા કંઈક કામથી એટલે ગયા છે ડીઝલ લેવા માટે અને ભાઈ આપણે એમની સાથે અત્યારે જઈ રહ્યા છીએ ઘરે અને ભાઈ લગનમાં જવાનું હા પિંપળી જવાનું પેલા ને પહેલા મને ઓળખે જ ને એ ગાડી નંબર જોઈને આવ્યો કિસાન 1500 લાઈટ બંધ કરતો લાઈટ વિડિયો ચાલુ કોનો ફોન આવ્યો ભાઈ અત્યારે આપણે લગનમાં ખાવા આવીએ અને વડીલ અને મુન્નીને હાથ ગણું તો કરાવતો નહીં ખાવા આવી ગયો ભાવ એટલે હાથ 50 રૂપિયા હાથ ગણું કરાવશી ના મફત કાવ 50 પચાય નહીં કરા કનુ કાકો તો છે બોલો બોલો વર્ષીલાના મહેમાનો આવો ને પિન્ટુબા સંધી સરપંચ એક જ લઈ લેજો અરે પૂરી નહીં પાછી લેવાની આ મોહનતા લઈ લે બસ થેન્ક યુ યાર બોલો અશોકભાઈ
કમલેશજી ત્યાં મહેલ તું તો હમણાં જતો તો આમ આવતો રહ્યો. ગોટિયા સાઈડમાં હાલો લે અને બધું અલે તારી આ કોણ અલે આઈટોના સ્ટાર ભાઈ હું ખાવા આવ્યો ઓન આઈકણ આવે શિલ્પી ઓમ તક અને ભાઈ હું એમ કીધું કે હું ખાઈ લીધું હાથ ગણું નહીં કરાવ્યું એટલે આ માણસો મને એમ કહે કે ખાવાનું તું પાછું કાઢ હાલ ના હાલ. અલે ભાઈ હું કહેવાનું લે ભાઈ આવું કહેવાય લે અલે મુહૂર્ત ત્યાં તો ભેગા થયા જ નહીં. મુહૂર્ત ત્યાં એ છે ગોમ જવાનું જોનમાં તું જમ ભાઈ જોયા અમારા ગોમના આપણે પેલા એક વાત કરી દઈએ આપણા ગોમના તું જે તાર જે હેટ કરવું હોય ને કરી દે હું એવોન ઉતારી યોન જોડે લે તું કે કહેવાનું કહેવાનું હા છપરી ચાલો તો ભાઈ આપણા ગોમના છપરી લોકોને મળાઈએ જો ભાઈ માં હું એ નહીં કીધું હો ચોખ્ખું કહું ના કર ઓને કીધું કે આપણા ગોમના બે છપરી બે ભાઈબંધો અંગાથી પર બે એક નંબરના એમાં પોચ બટન ખુલ્લો રાખી શિલ્પીએ કીધું મને શું કહેવાનું કેવું હું હમણાં પેલી શિલ્પી કે મુકો હાથ ગણ નીકળે કે ખાવાનું પાછું કાઢ પોતો પારે ને 78 રૂપિયા આલ્યા કેટલા 78 રૂપિયા અને 1700 રૂપિયા માલ કપાવાના 1700 રૂપિયા બાલ કપાવાના આલે ને મેં ખોચો પાડી 78 રૂપિયા ભાઈ મિતુલ સાચું કેજો ચેન હાચી એક ખોટી સાચી લાગે હા ડુપ્લિકેટ પહેરું લાગે ના ચેન હાચી છે પણ તમે પહેરી હોય ને એટલે ખોટી લાગે એવું કહીએ ખબર ચેન હાચી છે પણ તમે પહેરી ને એટલે ખોટી લાગે એક આવી કરી હતી 100,000 ની ભય પાડીને આવ્યો મંગો માર દીધી કેવું કરવાની લગી રે વાસ્તોપ નહીં થતો પાવો મારે તો પૈસા બહુ છે પૈસા બહુ મને બહુ પૈસા વાળો વાસ્તોપ ના એટલે આમાં થાય અત્યારે લાખ રૂપિયા પડી જાય કે ગુજામાં પણ કોણ લેવું ભૂલે બાઇકમાં અલ્યા તારી હવે જતો આવું પગાર હતો એનો 75 કરોડ રૂપિયા હા હું નોકરી કરતો જ ના કરું 75 સુહાગ તું જઈને આવ્યો